हाय फ्रेंड, केम छो? मजामां? तो मजामां ज हशो। तो हूँ अत्यारे जई रह्यो छुं उमरा, અને आई थिंक उमरा गाम છે, બારડોલીની બાજુમાં છે, એટલે મીન્સ કે બારડોલી એક જ છે। ત્યાંથી એક અંકલને પિકઅપ કરી અને મારે બોમ્બે જવાનું છે। તો બોમ્બે એરપોર્ટ ઉપર એમને આઈ થિંક 6 વાગે ડ્રોપ કરવાના છે। તો ચલો આપણે અત્યારે આઈ થિંક 9 વાગી ગયા છે, 9:30 10 વાગ્યા સુધીમાં તો એમને પિકઅપ કરી લઈશ અને એરપોર્ટ ઉપર છોડવાના છે। તો 6 વાગે છોડવાના છે ને બોમ્બે હાઈવે ઉપર તમને તો ખબર છે ટ્રાફિક ખૂબ જ વધારે થાય છે। તો ચલો અત્યારે નીકળી ગયો છું અને આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને જઈને બતાવું છું કાકાનું ઘર શું છે અને ગામ કેવું છે। તો ચલો, અને લાઈક કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલશો નહીં, આવી સપોર્ટ કરતા રહેજો, કારણ કે જે પહેલાંની ચેનલ હતી મારી, તમે બહુ જ સપોર્ટ કરેલો, ખૂબ જ ઘણો। મને ઉમ્મીદ પણ નથી કે તમે એટલો સપોર્ટ કરો અને હું ત્યાં સુધી પહોંચી શકું, કારણ કે 15,000 સબસ્ક્રાઈબર થઈ ગયેલા હતા મિત્રો, અને ખબર નહીં કોની ચેનલ મારી હેક કરી છે કે આઈ ડોન્ટ નો, પણ કોઈ વાંધો નહીં। ચલો ફરી એકવાર આપણે યુટ્યુબની દુનિયામાં પગ મૂક્યો છે મેં, તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। ચલો મળીએ આગળ, કન્ટિન્યુ લેજો બ્લોગમાં। તો મિત્રો, જે પહેલાં મારી પાસે ગાડી હતી તેમાં નાની ઢીંગલીઓ હતી, અને જે અત્યારે છે એમાં નાના ઢીંગલા છે, તમે જોઈ શકો છો। તો જેટલી ગાડી છે બધી ગાડીમાં ઢીંગલા અને ઢીંગલીઓ છે જ તે, તમે જોઈ શકો છો ગાડી। અને આગળથી વળવાનું આવે છે, લેફ્ટ મટન મારીને। અને મિત્રો ગામ પણ એકદમ સરસ છે, જેટલા ગામના લોકો છે બધા ગામના લોકોમાં એક ઘરમાંથી ટોટલી લગભગ 1-2 જણ તો ફોરેનમાં રહેતા જ હશે, કારણ કે ગામ જ એટલું બધું ડેવલપ પણ કરેલું છે। આખા ગામમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે અને ખૂબ જ સરસ ગામ કરેલું છે। બધાના ઘર પણ એવા સુંદર છે, અને હું તમને ઘર પણ બતાવીશ અત્યારે વિડીયોમાં। ગામ એક નંબર છે મિત્રો। ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આખો બ્લોગ જોજો મિત્રો, અને ગમે ને તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને એકવાર ખાલી સબસ્ક્રાઈબ કરી આપજો, અને તમારો ખૂબ ખૂબ આભાર। ચલો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। બીજો રસ્તો છે પણ હું આ રસ્તે જઉં છું, કારણ કે આ રસ્તો મને બહુ જ નજીક પડે છે। ઓલ બાજુ 12 કિલોમીટર થઈ જાય, આ બાજુ 3 કિલોમીટરમાં પહોંચી જવાય છે, પણ રસ્તો તો રસ્તો છે જ છે, રોડ જ છે, પણ થોડા વળાંક ઝાઝા છે એટલા માટે। ચલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ઘર આવે ગામ આવે એટલે તમને હું બતાવું છું, ઓકે। તો ફાઇનલી મિત્રો અમે જમી લીધું છે, મેં અને કાકાએ નીકળી ગયા છીએ। જમી લીધું ને કાકા આપણે? જમી લીધું હે, કાકા ચશ્મા લગાવીને બેસી ગયા હે। કાકા બોલ, આપણે 5 વાગ્યા સુધી પહોંચાડી દઈશું આપણે કાકાને એરપોર્ટ ઉપર, વચ્ચેનું ટ્રાફિક હોય છે, માનો ને। ચલો મળીએ આગળ। આ બાજુ જે મેટ્રોનું કામ ચાલુ છે, આખી બોમ્બેમાં મેટ્રોનું કામ ચાલુ છે, જ્યાં હું અહીંયા બધું ખોદેલું જ હોય છે। સુરતમાં બી મેટ્રોનું કામ ચાલુ છે, બોમ્બેમાં પણ છે, અને આ બાજુ બોમ્બેની બિલ્ડિંગો તમે જોઈ શકો છો। નીચે ઊભા હોય તો આખું માથું તમારે ઊંચું કરવું જ પડે। મિત્ર, જ્યારે બોમ્બેની અંદર એન્ટર થાવ ત્યારે પણ એક ટોલ નાકું આવે છે। અહીંથી આ ટોલ નાકું સિટીમાં ના હોય, પણ આ જે હાઈવે છે તે વેસ્ટર્ન હાઈવે તરીકે ઓળખાય છે,
હાઈવે જ છે પણ બોમ્બે સિટીની અંદરથી જાય છે, એટલા માટે ટોલ નાકું છે, તમે જોઈ શકો છો. વધારે અહીંયા ટ્રાફિક થાય છે પણ અત્યારે ઓછું છે, કારણ કે બપોરનો ટાઈમ છે. હજુ આઈ થિંક 2 કલાક પછી તો ખૂબ જ ટ્રાફિક થઈ જશે, કે ઓફિસ ટાઈમ હોય છે ને એટલા માટે. અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે નવી ચેનલ છે, સપોર્ટ જોઈએ છે તમારો. કાકા પણ હવે પહોંચી ગયા છે, જમી લીધું છે. અને કાકા લંડન જવાનું તમારે? કાકા લંડન જાય છે, પહેલાંથી અહીંયા જ રહે છે પણ થોડીક છુટ્ટી માટે આવ્યા હતા એમના ઘરે. ઉમરા ગામ છે, ઉમરા ખા ગામ પણ ખૂબ જ સરસ છે. આખા ગામમાં સીસીટીવી કેમેરા છે અને ગામના લગભગ 90% માણસો બધા ફોરેનમાં જ રહે છે. જે કાકા હતા એને મને કીધેલું, હિમાંત કાકાએ, કે બધા 90% માણસો બધા ફોરેનમાં રહે છે. સાચું ને કાકા? બધા ફોરેનમાં જ રહે છે ને 90% માણસો. તો મિત્રો ચેક નાખવું છે. ચલો, કપાઈ ગયા છે પૈસા ટણીંગ દઈને. ચલો. અને બોમ્બેમાં તમે જ્યાં જોવો મિત્રો કામ ચાલુ જ હોય છે, કારણ કે અત્યારે મેટ્રોનું કામ ખૂબ ઝડપથી ચાલુ છે. ચલો, વિડીયોમાં બનાવી રહેજો. મિત્રો હજુ તમને એરપોર્ટ દેખાડવાનું છે અને બોમ્બેની જે ફર્સ્ટ બિલ્ડિંગ આવે છે 4 થી 5 એ પણ તમને દેખાડવાની છે, તો વિડીયોમાં બનાવી રહેજો. ચલો, ફરી એકવાર લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો, બ્લોगिंग का काम है तो मैं तो वीडियो बनाऊंगा ही ना. हाँ, हो गया दीदी, हो गया है. अभी चैनल में ही जाएगा. रिकॉर्ड होने के बाद बोलता है मोबाइल बंद करो, मैं बंद कर दिया. ફાઇનલી મિત્રો એરપોર્ટમાં આવી ગયા છીએ અને 2 કિલોમીટર બાકી છે એરપોર્ટ. ચલો, એરપોર્ટમાં આવી ગયા છીએ ફાઇનલી. કાકાએ પણ થોડો આરામ કરી લીધો છે અને હવે આઈ થિંક એમની ફ્લાઇટ તો 8:30-9 વાગ્યાની ફ્લાઇટ છે. અને વહેલા આવવું પડે મિત્રો, કારણ કે ટ્રાફિકનો ટાઈમ છે, એટલે ખૂબ જ ટ્રાફિક થઈ જાય છે. તો ટાઈમે પહોંચી ગયા ગણાય, એટલે કાકા અંદર જઈને આરામ કરશે અને આપણે એમને ડ્રોપ કરી આપણે આપણી જગ્યા ઉપર જતા રહીશું. ચલો, આગળ એરપોર્ટ દેખાડું તમને. એન્ટર થઈ ગયા છે મિત્રો. જે આગળથી આ રસ્તો છે જે રાઈટ સાઈડમાં જાય છે એ રસ્તો પિકઅપ કરીને આવી ત્યારનો છે રસ્તો, અને લેફ્ટ સાઈડનો છે જે ડ્રોપ કરવા માટેનો છે. ઉપરથી બોર્ડ તૂટી ગયું છે. તે સામે મિત્રો તમને દેખાય છે અહીંયા ચેકિંગ છે.
આર્મી ચેકિંગ હોય છે, પોલીસ ચેકિંગ હોય છે. તો કદાચ ડાઉટફુલ લાગે તો એ જગ્યા ઉપર ચેકિંગ કરે છે. તમને બતાવી દઉં છું. જો આ જગ્યા છે ને ત્યાં ચેકિંગ થાય છે. સામે છે. આજે એરપોર્ટ ઉપર બી ટ્રાફિક છે મિત્રો. આટલી બધી ગાડીઓ હોતી નથી પણ આજે ખબર નહીં. બોર્ડ આવે છે. અહવાનની ફ્લાઇટ છે ને? અહવાનની ફ્લાઇટ છે ને? આજે રાત્રિ 10 વાગે. ઓકે. મિત્રો એરપોર્ટ આવી ગયો છે, તમે જોઈ શકો છો. તમે પિક્ચરમાં પણ જોયું હશે અને થોડા કોઈ સેલિબ્રિટી વિડીયો આવે એમાં પણ તમે જોયું છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે બોમ્બેનું. અહીં જશે કાકે એર ઇન્ડિયામાં જશે કાકાને એરપોર્ટ ઉપર ઉતારી દીધા છે. બે મિનિટ કાકા. ચલો કાકાને ઉતારી દીધા છે મિત્રો અને સામાન પણ આપી દીધો છે. તો આપણે હવે નીકળીએ છીએ. ચલો મિત્રો કાકાને ઉતારી દીધા છે અને આપણે હવે નીકળીએ છીએ જગ્યા બાજુ. મસ્ત કે પાર્કિંગ છે ત્યાં અને જેને થોડું રેસ્ટ કરું છું. હવે આઈ થિંક રાતે 12 વાગે નીકળવાનું છે સુરત માટે. એ પણ એરપોર્ટથી પિકઅપ કરવાનું છે. તો ચલો જઈને થોડી ગેમ રમશું, બંટી ગેમ રમશું ને થોડા 500-600 રૂપિયા કમાઈ લઈએ અને પછી સાંજે જમવા જશું. ચલો મળીએ અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફરી એકવાર કહું છું, લાઈક, કોમેન્ટ કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એવું ના સમજતા હું આમ ધમકીમાં કહું, પણ ખાલી સ્ટાઇલ છે મારી બોલવાની. પ્રેમથી જ કહું. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો મળીએ એક નવા વિડીયોમાં. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો. ઓકે. આ બાજુ એર ઇન્ડિયા છે મિત્રો.